ગવર્મેન્ટ જોડે બે પાર્લામેન્ટ છે, હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ. હાઉસ ઓફ કોમન્સ એટલે ઇલેક્ટેડ બાય વોટર્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ એટલે એનું ઇલેક્શન ના થાય, એ અપોઇન્ટ થાય. હાઉસ ઓફ કોમન્સનું મેઇન કામ છે લોઝ મેકિંગનું, એટલે કે કાયદા બનાવવાનું. અને હાઉસ ઓફ લોર્ડ્સનું કામ એ છે કે એ જે કાયદા બને છે એ કાયદાને રિવ્યૂ કરવાના, એમાંથી મિસ્ટેક શોધવાની અને ગવર્મેન્ટને ક્વેશ્ચન કરવાના. 23 જૂન 2026ના રોજ જે પબ્લિશ થયેલો રિપોર્ટ છે હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા, એ રિપોર્ટમાં મુખ્ય ફાળો હતો જસ્ટિસ એન્ડ હોમ અફેર્સ કમિટીનો. અને એના 3 મુખ્ય મુદ્દા હતા: સેટલમેન્ટ, સિટીઝનશીપ અને ઇન્ટિગ્રેશન. અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, યુકે પાર્લામેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે અને જે રિપોર્ટ દેખાઈ રહ્યો છે એનું કન્ટેન્ટ છે, જેમાં ઘણા બધા અલગ અલગ ચેપ્ટર્સ છે અને એના સેક્શન, ટેબલ અને ફિગર ટાઇટલ છે. હવે આ રિપોર્ટમાંથી મારે તમને અમુક ટેબલ્સ, અમુક સેક્શન અને અમુક ચેપ્ટર્સ મારે તમારી જોડે શેર કરવા છે કે એકચ્યુઅલમાં હાઉસ ઓફ લોર્ડ્સનું શું કહેવું છે, ગવર્મેન્ટનો જે એક્શન પ્લાન છે, ગવર્મેન્ટનું જે પ્રપોઝલ છે, એ પ્રપોઝલ વિશે હાઉસ ઓફ લોર્ડ્સના શું વ્યૂઝ છે, એના શું એંગલ્સ છે, એ આપણે જોઈએ થોડા. તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ ચેપ્ટર 5 છે, જેનું ટાઇટલ છે અર્નિંગ સેટલમેન્ટ એન્ડ સિટીઝનશીપ એન્ડ પ્રમોટિંગ ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન વર્ડ જ્યારે આવે ત્યારે એનો મતલબ એવો થાય કે ધારો કે હું ઇન્ડિયાથી યુકે આવ્યો છું, તો યુકે મારે ઘણા વર્ષ સુધી રહેવું છે, મેં અહીંયા મારું ઘર પરચેસ કર્યું છે, મારે અહીંયા બેબી આવશે, બેબી સ્કૂલમાં જશે, એના ફ્રેન્ડ સર્કલ બનાવશે, કમિટીમાં ઇન્વોલ્વ થશે, તમામ વસ્તુ, મતલબ લોંગ ટાઈમનું જ્યારે આપણે વિચારીએ છીએ એટલે ઇન્ટિગ્રેટ થવાનું વિચારીએ છીએ, એનો મતલબ છે ઇન્ટિગ્રેશન. બરાબર. હવે અહીંયા આપણે ખાસ જે ગવર્મેન્ટનું અનસેટલમેન્ટ પ્રપોઝલ હતું આખું, તો એ એક્ચ્યુઅલ ક્રાઇટેરિયા શું હતા એ આપણે અત્યારે જોઈએ. આપણે યાદ છે કે ગવર્મેન્ટે કીધું હતું કે ભાઈ 5 યર્સનો ક્વોલિફાઇંગ પીરિયડ છે, એની જગ્યાએ 10 યર્સનો કરી દેવો છે, 15નો કરી દેવો છે, 20 યર્સનો. પણ એમાં મિનિમમ રિક્વાયરમેન્ટ કઈ કઈ હતી અને થોડી ઝડપથી આપણે જોઈ લઈએ. એમાં સૌથી પહેલો પોઈન્ટ હતો કે એપ્લિકન્ટ મસ્ટ નોટ હેવ અ ક્રિમિનલ કન્વિક્શન, એની કરંટ લિટિગેશન, NHS, ટેક્સ ઓર અધર ગવર્મેન્ટ ડેટ. આ કાંઈ ના હોવું જોઈએ. બીજી વસ્તુ કે એપ્લિકન્ટ જે પણ છે એનું ઇંગ્લિશ કોમ્પિટન્સી લેવલ છે એ B2 લેવલ, ઇન્ટરમીડિયેટ લેવલનું હોવું જોઈએ અને ધી લાઈફ ઇન ધી યુકે ટેસ્ટ પાસ કરેલી હોવી જોઈએ. બરાબર, જ્યારે આપણે ILR માટે જઈએ તો. બીજું, એપ્લિકન્ટ મસ્ટ હેવ એડ એન એન્યુઅલ ઇન્કમ અબોવ 12,570 પાઉન્ડ. 12,570 પાઉન્ડ કરતાં સેલેરી વધારે હોવી જોઈએ. હવે જો તમે એઝ એન ઇમિગ્રન્ટ અહીંયા આવેલા છો અને તમે NI વાળી જોબ કરો છો અને જો તમે મિનિમમ વેજ ઉપર છો, તો તમારે આની કરતાં વધારે સેલેરી હોય જ. બરાબર. અને એમાં પણ એવું લખ્યું છે મિનિમમ 3 to 5 યર્સ, એટલે આ ક્રાઇટેરિયાનું કોઈ ટેન્શન નથી એટલું. હવે ગવર્મેન્ટે ઘણા બધા એડિશન અને રિડક્શન કર્યા હતા બેઝ લાઇન જે ક્વોલિફાઇંગ પીરિયડની હતી એમાં ઘણા બધા ક્રાઇટેરિયા છે, પણ આપણે અમુક મુદ્દા ઉપર જોઈએ કે કોઈ એવો એપ્લિકન્ટ છે કે જેનું ઇંગ્લિશ લેંગ્વેજ છે એ C1 લેવલનું છે. બરાબર, એઝ પર CEFR આપણે કહીએ ફોર લેંગ્વેજીસ. તો એમાં 10 વર્ષમાંથી 1 વર્ષ માઇનસ થઈ જશે અને 9 વર્ષે ILR લઈ શકશે. પછી બીજું કે એપ્લિકન્ટ હેઝ અર્ન અ ટેક્સેબલ ઇન્કમ ફોર 1,25,000, એટલે 1,25,000 કરતાં મોટું પેકેજ હશે તો 7 વર્ષ માઇનસ થઈ જશે. 3 વર્ષ તમે 1,25,000 જેટલા પેકેજ મારો તો 3 વર્ષમાં તમને ILR માટે અપ્લાય કરી શકાય. એના પછી બીજું છે એપ્લિકન્ટ હેઝ અર્ન અ ટેક્સેબલ ઇન્કમ ઓફ 50,000. 3 વર્ષ સુધી જો તમને 50,000 કરતાં વધારે પેકેજ રહે તમારું, તો તમે -5 યર્સ થઈ જાય, એટલે 5 વર્ષે તમે ILR માટે અપ્લાય કરી શકો. એના પછી છે કે એપ્લિકન્ટ હેઝ બીન એમ્પ્લોયડ ઇન અ સ્પેસિફિક પબ્લિક સર્વિસ ઓક્યુપેશન. જો કોઈ પબ્લિક સર્વિસ ઓક્યુપેશનમાં 5 વર્ષ સુધી રહો, તો અત્યારનો રૂલ છે એ પ્રમાણે કે 5 વર્ષે તમે ILR માટે અપ્લાય કરી શકો. જો એપ્લિકન્ટે કમ્યુનિટીમાં વર્ક કર્યું છે, વોલન્ટિયરિંગમાં કામ કર્યું છે, તો -3 to 5 યર્સ. પણ 3 to 5 યર્સમાં 3, 4 કે 5 એ હજી ફિક્સ નથી. બરાબર, એટલે આ ક્રાઇટેરિયા હજી ક્લિયર નથી. આવા ઘણા બધા અલગ અલગ કન્ડિશન્સ એ લોકોએ મૂક્યા હતા, કોને કેટલા વર્ષ. એમાં છેલ્લા 3 મુદ્દા છે કે 20 વર્ષ પ્લસ અપ ટુ 20 યર્સ. કોને કોને કે જે કોઈ યુકેમાં ઇલીગલી એન્ટર થયું છે, કોઈ વાયા બોટ આવેલું છે. બરાબર, કાઢી નથી નાખવાના, પકડાય તો કાઢવાના છે, બાકી એને રાખવાના છે. અને જો અપ્લાય કરશે તો એને 20 વર્ષે ILR મળશે. બરાબર, આવું આના ઉપરથી સાબિત થાય. બીજું કે કોઈ વિઝિટર વિઝામાં આવ્યું છે ને પછી અહીંયા ઓવરસ્ટે કરી નાખ્યું છે ને પછી ગયું નથી, ઇલીગલી અહીંયા રહી ગયું છે, તો એ 20 વર્ષે ILR માટે કરી શકશે. એના પછી જે એપ્લિકન્ટ ઇઝ ઓવરસ્ટે પરમિશન ફોર 6 મંથ. ધારો કે કોઈને 6 મહિનાની શોર્ટ ટર્મ વિઝિટ અથવા સ્ટડી વિઝિટ અથવા કોઈ શોર્ટ ટર્મ કોર્સ માટે આવે છે પછી ઓવરસ્ટે કરી નાખે અને પછી જો ILR માટે કરવું હોય તો એને 20 વર્ષ ઓછામાં ઓછો વેઇટ કરવો પડશે. બરાબર. હવે હાઉસ ઓફ લોર્ડ્સનું એવું કેવું છે કે તમે છે ને સેલેરીના આધારે તમે ક્વોલિફાઇંગ પીરિયડ છે એ સેટ કરો છો. તમે અમુક મિનિમમ રિક્વાયરમેન્ટ સેટ કરો. સેટલમેન્ટ અને સિટીઝનશીપ છે અન જ હોવી જોઈએ. એટલે હાઉસ ઓફ લોર્ડ્સને અનસેટલમેન્ટ જોડે વાંધો નથી, પણ ગવર્મેન્ટના ઘણા બધા ક્રાઇટેરિયા છે ક્લિયર નથી. એ કઈ કઈ વસ્તુ છે એ આપણે થોડી સમજી લઈએ. અહીંયા ટૂંકમાં આપી છે. તો કમિટી એટલે હાઉસ ઓફ લોર્ડ્સની કમિટી એ અકનોલેજ કરે છે કે સર્ટેન એક્સટેન્ટ સેટલમેન્ટ અને સિટીઝનશીપ હેવ ઓલવેઝ બીન અન. એ અનવાળી જ હોવી જોઈએ. બરાબર. અને અહીંયા તો એવું છે કે આ એક કેવું છે કે સેન્સિબલ અને ઇન્ટરનેશનલ ઇમ્પ્લિમેન્ટેડ અપ્રોચ છે. મતલબ તમે કોઈને એવું કહો કે ભાઈ અમારે અનસેટલમેન્ટ છે યુકેમાં, તો તમારો વટ પડશે ગવર્મેન્ટનો. બરાબર. અને અહીંયા લખ્યું છે કે લેંગ્વેજ છે, ફાઇનાન્શિયલ છે, કંડક્ટ રિક્વાયરમેન્ટ્સ છે, આ બધું હોવું જોઈએ. બરાબર, આ બધી મિનિમમ રિક્વાયરમેન્ટ છે હોવી જોઈએ. પણ અહીંયા એવું લખ્યું છે કે એલિજિબિલિટી ફોર ILR શુડ સ્ટીલ બી ડિપેન્ડન્ટ ઓન મીટિંગ મિનિમમ રિક્વાયરમેન્ટ. તમે ILR માટે વિચારો છો તો તમે ખાલી સેલેરીના આધારે તમે ક્વોલિફાઇંગ પીરિયડ છે રિડ્યુસ કરો છો અથવા એડિશન કરો છો એવું નહીં. તમે અમુક ક્રાઇટેરિયા રાખો. ધારો કે તમે ક્રિમિનલ કન્વિક્શન ન હોવું જોઈએ, પછી ફાઇનાન્શિયલ ક્રાઇટેરિયા અમુક સેટ કરો, ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી, એ બધું બરાબર છે.
પણ ગવર્મેન્ટ ઇઝ એક્સપ્લોરિંગ વેઝ ટુ કમ્બાઇન રિડક્શન એન્ડ એડિશન ટુ ધી સેટલમેન્ટ ક્વોલિફાઇંગ પીરિયડ. ગવર્મેન્ટ આવો ટ્રાય કરે છે અને અનસેટલમેન્ટમાં એ જ આપ્યું છે, બરાબર. પણ ધે શુડ ક્લેરિફાય, હાઉસ ઓફ લોર્ડ્સનું એવું છે કે ધે શુડ ક્લેરિફાય હાઉ એડિશન્સ એન્ડ રિડક્શન કેન બી કમ્બાઇન્ડ એન્ડ વોટ એડિશન્સ ટેકિંગ પ્રેસિડન્સ મીન્સ. Coming addition and reduction should be done in a way that mean people who are subject to addition are still incentivized to pursue desirable outcomes such as higher paid employment or greater language skills. તો હાઉસ ઓફ લોર્ડ્સનું એવું છે કે તમે ક્રાઇટેરિયા સેટ કરો, પણ ક્રાઇટેરિયાને ક્લિયર કરો અને ક્લેરિફાય કરો. હવે હજી જો તમને ના સમજાવ્યું તો આપણે થોડું વધારે આગળ સમજીએ સારી રીતે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જઈએ અને નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે જે કરંટ અત્યારે જે વિઝા રૂટ છે એ વિઝા રૂટમાં ધારો કે તમે સ્કિલ વર્કરમાં અત્યારે છો, તો અત્યારે આપણું સેટલમેન્ટ માટેનો ક્વોલિફાઇંગ પીરિયડ છે 5 વર્ષનો અને B2 લેવલનું લેંગ્વેજ હોય તમારી જોડે અને તમે સેટલમેન્ટ વખતે તમારે એક્ઝામ આપવાની લાઈફ ઇન ધી યુકે. પછી જો તમે ગ્લોબલ ટેલેન્ટમાં છો તો જો ગ્લોબલ ટેલેન્ટ વિઝામાં છો તો 3 વર્ષે તમે અપ્લાય કરી શકો અને એક્સેપ્શનલ પ્રોમિસમાં છો તો 5 વર્ષે. એમાં પણ B2 લેવલની ઇંગ્લિશ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ છે. એવી રીતે હોંગકોંગ અને બીજા ઘણા બધા અલગ અલગ વિઝા રૂટ છે અને એ દરેકમાં હવે જો છેલ્લે સ્ટુડન્ટ લખ્યું છે ડઝ નોટ લીડ ટુ સેટલમેન્ટ, એટલે સ્ટુડન્ટ વિઝામાં આવશો તો સેટલમેન્ટ નહીં થાય, પણ તમારે સ્ટુડન્ટ વિઝામાંથી સ્કિલ વર્કરમાં ટ્રાન્સફર થવું પડશે અથવા તો ગ્લોબલમાં, બરાબર છે, અને પછી તમે સેટલમેન્ટ તરફ વધી શકશો, બરાબર. હવે અહીંયા એ પણ લખ્યું છે કે જો તમે સિટીઝનશીપ લો છો તો તમારી જોડે અહીંયા ક્લિયર લખ્યું છે કે ઇન્ડિવિજ્યુઅલ વુડ ટિપિકલી હેવ ટુ હેવ હેડ ILR ફોર 12 months. એટલે એકવાર તમારું 5 વર્ષનું ક્વોલિફાઇંગ પીરિયડ પતે પછી 12 મહિના ILR લેવાનું અને પછી તમે આગળ બ્રિટિશ પાસપોર્ટ માટે જઈ શકો. અને જો તમને સિટીઝનશીપ મળે છે તો તમારી જોડે કયા કયા રાઇટ આવે, તો સૌથી પહેલો રાઇટ એ છે કે ધ રાઇટ ટુ વોટ ઇન ઓલ UK ઇલેક્શન્સ એન્ડ રેફરન્ડમ્સ. એટલે યુકેના ઇલેક્શનમાં અને રેફરન્ડમમાં તમે બધે વોટ કરી શકો, તમે પાર્લામેન્ટ અને પબ્લિક ઓફિસમાં સ્ટેન્ડ કરી શકો, તમે બ્રિટિશ પાસપોર્ટ પોસ્ટ કરી શકો, બ્રિટિશ કોન્સ્યુલર આસિસ્ટન્સ અબ્રોડ કરી શકો, તમે રાઇટ ટુ બ્રિટિશ કોન્સ્યુલર આસિસ્ટન્સ અબ્રોડ એન્ડ રાઇટ ટુ લીવ ધી UK ફોર એની ડ્યુરેશન વિધાઉટ લૂઝિંગ ધ રાઇટ ઓફ અબોર્ડ. એટલે જે રિસ્ટ્રિક્શન છે તમારું UK લીવ કરવાનું આવવાનું એ બધું જતું રહે. એન્ડ ધ રાઇટ ટુ અવોઇડ ડિપોર્ટેશન, તમને ડિપોર્ટ ના કરી શકે કોઈ. એન્ડ સૌથી મેઇન મુદ્દો કે ચિલ્ડ્રન બોર્ન ઓવરસીઝ ઓટોમેટિકલી એક્વાયર બ્રિટિશ સિટીઝનશીપ પ્રોવાઇડેડ ઇધર પેરેન્ટ ઇઝ અ બ્રિટિશ સિટીઝન. આ સૌથી મેઇન મુદ્દો છે. તો આની અત્યારે આપણે બહુ રિક્વાયરમેન્ટ નથી. હવે આપણે ફરી એક આગળના ચેપ્ટરમાં જઈએ અને આ ચેપ્ટર છે ચેપ્ટર 3 એક્સટેન્ડિંગ ધ રૂટ ટુ સેટલમેન્ટ. હવે આપણે પહેલા ભૂતકાળમાં શું છે અને અનસેટલમેન્ટનું પ્રપોઝલ છે એ સમજ્યું. હવે હાઉસ ઓફ લોર્ડ્સ શું કહે છે એ આપણે સમજીએ. જુઓ અહીંયા 3 મુદ્દા. એક્સટેન્ડિંગ ધ ક્વોલિફાઇંગ ટાઈમ ટુ ILR, રિસ્ક. હાઉસ ઓફ લોર્ડ્સનું એવું છે કે શું રિસ્ક ઊભું કરશે, અંડરમાઇનિંગ ઇન્ટિગ્રેશન. એટલે જે લોકો અહીંયા આવ્યા છે સપના લઈને અને એને ઇન્ટિગ્રેટ થવું છે UK જોડે, બરાબર છે, બાય રિડ્યુસિંગ અફેક્ટેડ માઇગ્રન્ટ્સ સિક્યુરિટી ઓફ સ્ટેટસ. એટલે હું ધારો કે વિચારીને આવું છું મારે યુકેમાં રહેવું છે તો મારું સ્ટેટસ સિક્યોર નહીં થાય અહીંયા. બીજી વસ્તુ, ધીસ વુડ લિમિટ ધેર એબિલિટી ટુ મેક લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ. કદાચ એવું છે કે મારો એમ્પ્લોયર અત્યારે મને 2 વર્ષના કે 3 વર્ષના વિઝા આપે છે, કદાચ આગળ ફરી 2 વર્ષના આપે પણ મને 10 વર્ષ સુધી વિઝા ના આપે, કદાચ એને ના પણ જરૂર હોય એને કેન્ડિડેટ મળી જાય અહીંયાથી, બરાબર. બીજું એવું છે લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ. પછી છે ફેમિલી અને હાઉસિંગ ડિસિઝન. ધારો કે મેં હાઉસ લઈ લીધું પણ ઘણા બધા લોકો એવું વિચારે છે કે એકવાર રૂલ આવી જાય પછી હાઉસ લઈએ, તો આવું ઘણા બધાની મેન્ટાલિટી છે. ઇન એડિશન ધ હાઈ કોસ્ટ ઓફ ઇમિગ્રેશન એપ્લિકેશન ફીસ. હવે તમે જ્યાં સુધી વિઝા એક્સટેન્ડ કરો છો 5 વર્ષની જગ્યાએ 10 વર્ષ, તો તમારે દરેક વખતે IHS ભરવાનો છે, તમારે દરેક વખતે એપ્લિકેશન ફી ભરવાની છે. એટલે તમારા ઉપર ઘણું બધું, મતલબ એવું કહે છે કે ફોર માઇગ્રન્ટ રિસ્ક ઇન્ક્રીઝિંગ પોવર્ટી અમોંગ લો ઇન્કમ માઇગ્રન્ટ્સ. હવે જે લોકોના બેઝિક મિનિમમ વેજવાળા પગાર છે અથવા સેલેરી થ્રેશોલ્ડ પ્રમાણે જે લોકો ધારો કે 33,400માં છે, હવે એ બધું IHS ને પછી ચાઇલ્ડ ને આ બધું હોય ને તો ભાડા ભરે ને ટેક્સ ભરે ને આ બધું ભરે, તો કાઇન્ડ ઓફ એ એવું કહે છે કે ભાઈ લો ઇન્કમ માઇગ્રન્ટ્સ, બરાબર, જેના હાઈ પેકેજીસ નથી. ઇન સમ કેસીસ ધોઝ હુ આર અનેબલ ટુ એફોર્ડ ટુ રિન્યુ ધેર સ્ટેટસ મે ફોલ આઉટ ઓફ લીગલ સ્ટેટસ. અને ઘણા બધાને એવું થશે કે 5 વર્ષે ILR થાવ ને તો 5 વર્ષ પછી જો ફરી એને ક્યાંયથી સ્પોન્સરશિપ લેવી પડે 10 વર્ષ સુધી કરવા માટે, તો એ 5 વર્ષમાં કદાચ જો એમ્પ્લોયર ના પાડી દે તો એને 5 વર્ષ પછી ઇન્ડિયા જતું રહેવું પડે, આવી રીતે, બરાબર. અને બીજું એવું કહે છે કે ઇન્ક્રીઝિંગ ધ સાઇઝ ઓફ ધ અનઓથોરાઇઝ માઇગ્રન્ટ પોપ્યુલેશન. હવે એમાંથી ઘણા બધા એવા છે કે 5 વર્ષ રહે છે, હવે ગવર્મેન્ટે રૂલ ચેન્જ કરી આપણે ઓવરસ્ટે કરીએ, ઇલીગલી રહીએ, ગમે તે કરી શકે, બરાબર. એટલે જો UK ડિપોર્ટ ના કરે તો એટલે આ વધી જાય. એટલે ઇલીગલ પછી ઇમિગ્રન્ટ છે, લીગલ આવ્યા છે પછી ઇલીગલ થઈને એનો નંબર વધી જાય, એવી રીતે. બીજું છે ગવર્મેન્ટ પ્રપોઝલ ઓફ 20 year સેટલમેન્ટ રૂટ ફોર રેફ્યુજી વિથ આ આપણા માટે કામનું નથી. છેલ્લું સ્ટેટમેન્ટ, વી ડુ નોટ સપોર્ટ ધ ગવર્મેન્ટ પ્રપોઝલ. હા, જો હાઉસ ઓફ લોર્ડ્સનું આ સૌથી મેઇન સ્ટેટમેન્ટ, વી ડુ નોટ સપોર્ટ ધ ગવર્મેન્ટ પ્રપોઝલ ટુ એક્સટેન્ડ ધ બેઝ લાઇન ક્વોલિફાઇંગ ટાઈમ ફોર ILR જે આ લોકોને 10 વર્ષનું કરવું છે હાઉસ ઓફ લોર્ડ્સ ના પાડે છે. તમે 10 વર્ષનું 15 વર્ષનું કરો છો ફોર ધોઝ ઓન વર્ક વિઝા બિલો RQF એન્ડ ટુ 20 years ફોર રેફ્યુજી ઓન ધ કોર પ્રોટેક્શન રૂટ. ધ ગવર્મેન્ટ શુડ ઇન્સ્ટેડ એક્સપ્લોર ધ ઓપ્શન ઓફ રિટેનિંગ 5 year બેઝ લાઇન. ગવર્મેન્ટને કંઈક વિચારવું જોઈએ, એક્સપ્લોર કરવું જોઈએ કે 5 વર્ષનું જ રહે, બરાબર છે, ફોર ILR
while separating ILR from access to public fund. એટલે કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે આ લોકોનું એવું કહેવું છે, હાઉસ ઓફ લોર્ડ્સનું વે ઓફ થિંકિંગ આખો રિપોર્ટ વાંચો તો મને એવું લાગે છે કે એ લોકો 5 વર્ષનો તમે ILR આપી દો છો, પણ એ લોકો પબ્લિક ફંડ કંઈ એક્સેસ નથી કરતા, બરાબર છે. અને જે લોકો ઇલીગલી આવેલા છે એ ઘણા બધા પબ્લિક ફંડ અને ગવર્મેન્ટનું ફંડ એક્સેસ કરે છે. અને ગવર્મેન્ટનો એવો પ્લાન છે કે જો આપણે આ બધા ક્રાઇટેરિયા સેટ કરશું તો જે ઇમિગ્રન્ટ્સ અહીંયા આવીને જે પબ્લિક 5 વર્ષ ILR થયા પછી જો કદાચ ધારો કે હું 5 વર્ષ પછી અહીંયા ILR લઈ લઉં અને મારા જોડે અહીંયાના વર્ક રાઇટ ને બધું આવી જાય, પછી જો મારી જોબ જતી રહી તો હું તરત પબ્લિક ફંડ માટે અપ્લાય કરીશ. ગવર્મેન્ટની બીક છે કે આપણે આ જ વધારી દઈએ એટલે અહીંયાથી લોકો ઓછા થઈ જાય. સમજાણું તમને આખું? તો આના પછી ફરી આપણે એક નવા મુદ્દા ઉપર જઈએ અને આ છે ચેપ્ટર 4, રિટ્રોસ્પેક્ટિવ એપ્લિકેશન. આ સૌથી મેઇન મુદ્દો ને બધાને સતાવતો મુદ્દો. મારી જેવા અહીંયા બધા આવી ગયેલા છે, હવે એમ થાય કે આપણા માટે લાગુ પડશે કે નહીં પડે. તો હાઉસ ઓફ લોર્ડ્સનું શું કહેવું છે કે એની રિટ્રોસ્પેક્ટિવ ચેન્જ, રિટ્રોસ્પેક્ટિવ એટલે જે લોકો ઓલરેડી અહીંયા આવી ગયા છે એના ઉપર લાગુ પડશે કે જે નવા આવશે એના ઉપર લાગુ પડશે. તો ગવર્મેન્ટનો જે અનસેટલમેન્ટ પ્રપોઝલ છે એમાં એ લોકો એવું પણ કીધું છે કે ભાઈ જે અહીંયા છે એના ઉપર પણ અફેક્ટ થશે. હવે જેને 4.5 વર્ષ પછી ક્યાં 6 મહિના બાકી છે, જો રૂલ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો એને પણ આ વસ્તુ સેમ લાગુ પડશે. તો પહેલો મુદ્દો એવો છે, એની રિટ્રોસ્પેક્ટિવ ચેન્જ વુડ બી મેનિફેસ્ટ અનફેર એન્ડ મે બી અનલોફુલ. બરાબર, આ કાયદાકીય નથી. ટુવર્ડ્સ માઇગ્રન્ટ who have planned their lives around the current system and made significant long term decision. આપણે બધા અહીંયા આવે છે તો લોંગ ટર્મ ડિસિઝન લઈને આવ્યા છીએ, કરિયરનું, હાઉસિંગનું, ફેમિલી લાઈફનું, બરાબર, વિથ ધ એક્સપેક્ટેશન ધેટ દે વુડ બી એબલ ટુ ક્વોલિફાય ફોર ILR અંડર ધ કરંટ રૂલ. અને તમે કરંટ રૂલ જ ચેન્જ કરો છો. તો ધીસ ઇઝ એગ્રેસિયસ ઇન ધ કેસ ઓફ માઇગ્રન્ટ્સ ઓન હોંગકોંગ વિઝા રૂટ. હવે હોંગકોંગની વાત કરીએ તો ગિવન ધ પ્રીવિયસ ગવર્મેન્ટ સ્ટેટમેન્ટ હેડ અશ્યોર્ડ હોંગકોંગ વાળાને ધે વુડ હેવ અ રૂટ ટુ બ્રિટિશ વિધાઉટ એની સચ રિક્વાયરમેન્ટ. એટલે હોંગકોંગ વાળાને કોઈ રિક્વાયરમેન્ટ સેટઅપ નથી કરતા, પણ આપણી જેવા બધા છે એને સેટઅપ કરે છે, એવું કહેવાનો મતલબ છે. યુકેઝ રેપ્યુટેશન વુડ બી એડવર્સલી ઇમ્પેક્ટેડ બાય રિટ્રોસ્પેક્ટિવ એક્શન. આ હકીકતમાં હાઉસ ઓફ લોર્ડ્સ છે. લોર્ડ્સનો મતલબ ભગવાન થાય ને, હકીકતમાં ભગવાન જેવું આ વિચારસરણી છે. હું એવું કહું કે તમારી યુકેની રેપ્યુટેશન જે આખી ડેમેજ થઈ જશે અને વિચ વિલ લાઇકલી મેક ધ યુકે લેસ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન. અત્યારે જ લોકો લેસ એટ્રેક્ટિવ થઈ ગયા છે યુકે માટે ફોર હાઈલી સ્કિલ માઇગ્રન્ટ્સ ઇન ધ ફ્યુચર. અને હું અત્યારે આટલા બધા વિડીયોઝ બનાવું છું, મારા પર ઘણા બધા ના આવે કે યુકે હકીકતમાં આવું જોઈએ કે ના આવું જોઈએ, આ બધું ચાલી રહ્યું છે. તો લોકોનું મતલબ માઇન્ડસેટ છે થોડું ચેન્જ થવા માંડ્યું છે. અને છેલ્લો મુદ્દો છે કે એની ચેન્જીસ ટુ ILR રૂલ શુડ નોટ એપ્લાય રિટ્રોસ્પેક્ટિવલી ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ who are already on a qualifying route. બરાબર, તો આપણે ધારો કે અત્યારે અર્ધ વચ્ચે પહોંચી ગયા છીએ સ્કિલ વર્કરનો, આપણે 2.5-3 વર્ષમાં આપણને જો ILR મળવાના હોય અને આપણા ઉપર આ લાગુ ના પડવું જોઈએ એવું કહે છે. એન્ડ while the government may not support the previous government decision to open certain visa routes, that decision has already been made. મેની માઇગ્રન્ટ એટલે એવું કહે છે કે આગળની ગવર્મેન્ટે જે ડિસિઝન બનાવી દે છે એ ડિસિઝન તમે ચેન્જ કરવાની ટ્રાય ના કરો, હવે તમારે જે કરવું છે નવી ઇન્ટેક માટે બધું કરો, એવું કહેવાનો મતલબ છે. મેની માઇગ્રન્ટ્સ મેડ સિગ્નિફિકન્ટ લોંગ ટર્મ ડિસિઝન લાઇક મી with the expectations of acquiring ILR after 5 years. બરાબર, તો આ સૌથી મેઇન મુદ્દો છે. હવે આના પછી હજી આપણે આગળ જોઈએ છો અને આ 4 મુદ્દા, વિડીયો મોટો થઈ ગયો છે પણ હું આ 4 મુદ્દા કવર કરી લો. આ છે ચેપ્ટર 7, ધ રોલ ઓફ ધ હોમ ઓફિસ એન્ડ ક્રોસ ડિપાર્ટમેન્ટલ ઇશ્યુ. એમાં ઝડપથી આપણે કવર કરી લઈએ કે ડ્યુ ટુ પોલિસી ડિસિઝન બાય સક્સેસિવ ગવર્મેન્ટ, હોમ ઓફિસ ઇઝ સ્ટ્રગલિંગ ટુ મેનેજ ધ ઇમિગ્રેશન, સેટલમેન્ટ એન્ડ સિટીઝન સિસ્ટમ એઝ ઇટ કરન્ટલી સ્ટેન્ડ્સ. શું કહે છે કે આ બધા પોલિસી ડિસિઝન જે ગવર્મેન્ટ વિચારે છે, હોમ ઓફિસ સ્ટ્રગલ કરે છે. બરાબર, કારણ કે આ લોકોને સૌથી મોટી તકલીફ એ છે કે ઇન્ક્રીઝિંગ ધ વોલ્યુમ એન્ડ કોમ્પ્લેક્સિટી ઓફ એપ્લિકેશન, નોટ વિથસ્ટેન્ડિંગ પોટેન્શિયલ મોડર્નાઇઝેશન એફિશિયન્સી ઇમ્પ્રુવમેન્ટ્સ, વી ઓનલી બી એક્સેસરેટ ધીઝ ઇશ્યુ. આ ઇશ્યુ વધશે. હાઉસ ઓફ લોર્ડ્સનું એ કહેવું છે કે તમે અનસેટલમેન્ટ પ્રપોઝલ નાખવા જાઓ છો અને ઘણા બધા ક્રાઇટેરિયા સેટ કરો છો, આનાથી તકલીફ વધશે. કઈ તકલીફ વધશે? એ હોમ ઓફિસ વાળાની પણ તકલીફ વધશે, એવું આ લોકો કહેવા માંગે છે. જુઓ આગળના મુદ્દામાં અહીંયા શું લખ્યું છે, મોરલ એટલે મેન્ટલ સ્ટેટ અથવા આપણે કહીએ કે સ્ટેટ ઓફ માઇન્ડ અમોંગ કેસ વર્કર. કેસ વર્કર એટલે જે લોકો હોમ ઓફિસમાં બેઠા છે અને બધા વિઝાના અને બધા ચેકિંગ કરે છે, આ બધા લોકો ઇઝ લો. બરાબર છે. એન્ડ એડિંગ ધ હોલ સ્વેથ એટલે એક્સ્ટ્રા ઓફ રિપીટ ચેક્સ અલોંગ સાઇડ સ્પેન્ડિંગ રિવ્યુ સ્ટાફ રિડક્શન વિલ ફર્ધર એક્ઝેઝરબેટ એટલે વધારવું ધ સિચ્યુએશન એન્ડ ઇન્ક્રીઝ ધેર વર્કલોડ એન્ડ સ્ટ્રેસ. એટલે ખાસ કરીને જે હોમ ઓફિસમાં કામ કરવાવાળા કેસ વર્કર જે વિઝા ઉપર કામ કરી રહ્યા છે, વિઝા જે લોકો એપ્લિકેશન કરે અને તમામ વસ્તુ, એ લોકોનું કામ વચ્ચે, એ લોકોનો સ્ટ્રેસ વચ્ચે, એ લોકોનો વર્કલોડ વચ્ચે. ઓલરેડી તમારો જો સ્ટાફ ઓછો છે એવું કહે છે. વી આર નોટ કન્વિન્સ ધ હોમ ઓફિસ વિલ બી એબલ ટુ ડિલિવર ધ પ્રપોઝ ન્યૂ સિસ્ટમ વિધાઉટ એડિશનલ સ્ટાફ. તમે એડિશનલ સ્ટાફ લીધા વગર તમે આ પ્રપોઝલ છે ડિલિવર નહીં કરી શકો. રિગ્રેટ ધ લેક ઓફ અવેલેબિલિટી ઓફ અ પબ્લિક સ્ટાફિંગ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. તમે ઇમ્પેક્ટ એસેસમેન્ટ પણ નથી કર્યું કે લોકો ઉપર શું તકલીફ પડશે. ધ હોમ ઓફિસ શુડ એસેસ હાઉ ચેન્જીસ ટુ વિઝા પોલિસી વિલ અફેક્ટ કેસ વર્કર્સ.
બરાબર. એટલે હોમ ઓફિસને આ પણ વિચારવું જોઈએ કે આપણા સ્ટાફ ઉપર શું ઇફેક્ટ આવશે. હું આજે નવા નિયમો બનાવું પણ મારી કંપનીમાં કામ કરતા લોકો એના ઉપર શું ઇફેક્ટ આવે એ મારે વિચારવું પડે. And implement a national recruitment drive for immigration case worker to ensure there is adequate capacity of staff to address increased demand. Alongside this, Home Office should improve support for current and new case worker. Home Office ને અત્યારના કરંટ અને જે નવા સ્ટાફ ભરે છે એ બંને માટે થોડા એટ્રિશન રેટ્સ અને અપીલ રેટ્સ પણ વધારવું પડશે, કારણ કે એટ્રિશન રેટ મતલબ ઘણા લોકો છોડીને પણ જતા રહેશે, બરાબર. અ ગ્રેટર proportion of immigration case worker should sit at the position at least higher executive officer, and with the pay band and responsibility of the grade reflecting the importance and impact of their work what they do, as well as the challenging circumstances in which they do it. એટલે કહેવાનો મતલબ કે આ બધા રૂલ ચેન્જ કરશો એટલે બધી વસ્તુ વચ્ચે એ લોકોનો વર્કલોડ વચ્ચે અને એ લોકોનું પણ મેન્ટલ સ્ટેટસ, એ લોકોનું મતલબ ઘણા બધા જોબ છોડીને જતા રહેશે, પછી નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરો છો તો એ મેન્ટેન કરી શકશો કે નહીં, આ ઘણી બધી વસ્તુ આ લોકો કહેવા માંગે છે. Alongside these internal review, આ ઇન્ટરનલ રિવ્યુની વાત છે. હમણાં જે આપણે 300 નંબરના પોઈન્ટ્સમાં વાત કરીએ, હવે 301માં એવું કહે છે કે ઇન્ટરનલ રિવ્યુ સિવાય તમે એક્સટર્નલ રિવ્યુ પણ કરો, એટલે બીજા પાસે પણ રિવ્યુ કરો, કે તમે ખાલી ના વિચારો કે આ બધું અમારાથી થઈ જશે, આમાં ફાંકા ફોજદારી કરીએ પહોંચી એવું નહીં. પણ એવું પણ છે આમાં કે alongside the internal review there should also be an independent comprehensive એટલે ડિટેલમાં assessment of the immigration and settlement system with a particular focus on home office operation. These external reviews should examine staffing structure. એટલે તમે ખાલી ના વિચારો કે અમે સ્ટાફની જરૂર નથી અને અમારો સ્ટાફ બધું હેન્ડલ કરી લે છે, બરાબર. પણ તમે બહારની એજન્સી જોડે પણ એક્સટર્નલ રિવ્યુ કરાવો ને, એને પણ બતાવો કે તમારું સ્ટાફિંગ સ્ટ્રક્ચર કેવું છે, બધું મેન્ટેન કરી શકશે કે નહીં, વર્કિંગ અવર્સ પ્રમાણે, ઓપરેશનલ પ્રોસેસ, નવા રૂલ આવશે તો કેમ એપ્લિકેશન વચ્ચે, આખું સ્ટેટિસ્ટિક્સ. તમારી જોડે ખાલી ફાંકા ફોજદારી છે એવું નહીં. The strategic use of technology to ensure the system is effective, efficient and fit for purpose. આ બધું જ હોવું જોઈએ એક્સટર્નલ રિવ્યુમાં. અને સૌથી છેલ્લો મુદ્દો અને આપણા વિડીયોનો એન્ડ થશે, extension application should be streamlined and simplified. There is no need to force case worker or applicant repeatedly to troll through vast amount of documentation to submit and approve applications. This would reduce the burden of both migrant and case worker. તમે ખાલી માઇગ્રન્ટનું ન વિચારો, તમારા સ્ટાફનું વિચારો, with only recent relevant changes of circumstances needing to be submitted. બરાબર. તો આ ટાઈપનું ઘણા બધા મુદ્દા છે, ઘણું બધું વાત કરી શકાય એવું છે. આપણે ફરી એકવાર કવર કરશું કે સમરી ઓફ કન્ક્લુઝન અને રિકમેન્ડેશન શું છે, બરાબર. આના ઉપર આખો વિડીયો હું કવર કરવાનો ટ્રાય કરીશ. ઘણું બધું આમાં કવર કર્યું છે. તો હાઉસ ઓફ લોર્ડ્સ ના પાડે છે ભાઈ તમે આ બધું ના કરો, રહેવા દો, નહીં તો બધું તાવડીને પાટીઓ બથોબથ થઈ જશે. પણ હોપ યુ લાઈક ધીસ વિડીયો. મેં પ્રયત્ન કર્યો છે કે તમને સ્ક્રીન શેર કરીને બધું બતાવું. વિડીયો થોડો મોટો થઈ ગયો છે, માફ કરજો, અને મળીએ આવતા વિડીયોમાં.